નમસ્કાર મિત્રો, તમારી પોતાની ગુજરાતી વોઇસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અને હા મિત્રો, અમારો વિડીયો અપલોડ કરવાનો સમય 9 થી રહેશે। ચાતુર્માસના 4 મહિનામાં ચમકશે આ રાશિઓનું ભાગ્ય, તમને મળશે શ્રી હરિની સાથે ભગવાન શિવના આશીર્વાદ। હા મિત્રો, તમને જણાવી દઈએ કે આવનારા થોડા દિવસોમાં ચાતુર્માસ શરૂ થવા જઈ રહ્યો છે। હા મિત્રો, તમને જણાવી દઈએ કે ચાતુર્માસની શરૂઆતથી જ ભગવાન વિષ્ણુ આ 12 રાશિઓમાંથી 4 રાશિઓ પર પોતાની કૃપા વરસાવશે, જેના કારણે 12 માંથી મનુષ્ય રાશિના લોકો ધનવાન બનશે। તેમના જીવનમાં માત્ર ખુશીઓ જ છે। હા મિત્રો, ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હવે તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને ભગવાન વિષ્ણુએ આ રાશિના લોકોના જીવન પર પોતાના આશીર્વાદ વરસાવ્યા છે, જેના કારણે આ રાશિના સિતારા ચમકશે। હા મિત્રો, તમને જણાવી દઈએ કે દર વર્ષે અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવશયની એકાદશીથી ચાતુર્માસ શરૂ થાય છે અને તે કારતક મહિનાની શુક્લ પક્ષની એકાદશીના દિવસે સમાપ્ત થાય છે। કારતક મહિનાની દેવઉઠની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિના સુધી સૂઈ જાય છે અને આ દિવસથી લગ્ન સહિત તમામ શુભ કાર્યો શરૂ થાય છે। સાથે જ તમને જણાવી દઈએ કે દ્રિક પંચાંગ અનુસાર ચાતુર્માસ આ વર્ષે 17મી જુલાઈથી શરૂ થઈ રહ્યો છે અને 12મી નવેમ્બર 2024ના રોજ સમાપ્ત થશે। એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન ભગવાન વિષ્ણુ નિદ્રા યોગમાં રહે છે અને આ 4 મહિનામાં સાવન, નવરાત્રી અને દિવાળી જેવા મોટા તહેવારો પણ આવે છે અને દેવઉઠની એકાદશીના દિવસે જાગે છે। તો મિત્રો, ચાલો જાણીએ કઈ રાશિ માટે ચાતુર્માસના આ 4 મહિના શુભ છે અને કોને ફાયદો થશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહે, તો આ વિડીયોને એક લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ભગવાન વિષ્ણુ અને માતાને સાચું લખો। હાર્ટ કોમેન્ટ બોક્સમાં લક્ષ્મીના નામનો જપ કરતા રહો, જેથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમારા જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ અને પરેશાનીઓનો ભગવાન વિષ્ણુની મદદથી અંત આવે। તો મિત્રો, ચાલો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મળવાની છે। નંબર 1, મેષ રાશિવાળા જાટ। તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો માટે ચાતુર્માસના 4 મહિના ખૂબ જ શુભ માનવામાં આવે છે। હા મિત્રો, આ 4 મહિનામાં તમારા ઘરમાં માત્ર ખુશીઓ જ આવવાની છે। તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની કૃપાથી આવનારા 4 મહિનામાં તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે। સાથે જ તમને જણાવી દઈએ કે જો ત્યારથી તમે પરેશાન છો તો તમારી સમસ્યાઓ પણ ખતમ થઈ જશે। હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે ચાતુર્માસના 4 મહિનામાં તમને તમારા કામમાં રસ વધશે, તેની સાથે તમને તમારા પરિવાર અને સંબંધીઓનો સહયોગ પણ મળશે। સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમે બિઝનેસ કરો છો તો તમારા ધંધામાં સારો ફાયદો થવાની સંભાવના છે। મિત્રો, તે જ સમયે મેષ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે તમે તમારી બુદ્ધિમત્તાથી ઘણા સારા નિર્ણયો લેવામાં સફળ થશો। હા મિત્રો, આ નિર્ણયો તમારા હિતમાં સાબિત થશે। તે જ સમયે મેષ રાશિના લોકો રાશિચક્ર તમને જણાવે છે કે ભગવાન વિષ્ણુનો આ સંયોગ લોકો માટે ખૂબ જ સારો રહેવાનો છે। હા મિત્રો, માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમને ખૂબ જ પ્રિય છે। ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા બધા અટકેલા કામ પૂરા થશે। આ સાથે મેષ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે। હા, મેષ રાશિના લોકો જેના કારણે તમારું મનપસંદ રહેશે અને તમને જણાવવું જોઈએ માતા સરસ્વતીની કૃપા હવે તમને મળશે। સફળતાની નવી તકો, અધિકારી મળ્યા પછી તમે તમારા જીવનમાં આગળ વધશો। સાથે જ તમને જણાવી દઈએ કે તમારું જે પણ કામ લાંબા સમયથી અટકેલું હતું તે હવે થશે।
ભગવાન વિષ્ણુની કૃપા થશે. સાઈન તમને જણાવે છે કે જો તમે કોઈ પણ કાર્ય શરૂ કરવા માંગો છો તો તમે તે કાર્ય સફળતાપૂર્વક શરૂ કરી શકશો. હા મિત્રો, ભગવાનના આશીર્વાદથી આ દરમિયાન તમારી આવકના સ્ત્રોતો વધશે. સમય તમને તમારા સહકર્મીઓ તરફથી પણ પૂરો સહયોગ મળશે. આ સાથે તમારા વ્યવસાયમાં વધારો થશે. તમને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે. અચાનક નાણાકીય લાભ થવાની સંભાવના છે. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે ચાતુર્માસના સંયોગને કારણે મેષ રાશિના લોકો માટે આ 4 મહિના તમારા માટે માત્ર ખુશીઓ લઈને આવ્યા છે. નંબર 2, મિથુન. મિથુન રાશિના જાતકોએ તમને જણાવવું જોઈએ કે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમને આ ચાતુર્માસમાં ભાગ્યનો પૂરો સાથ મળશે, જેનાથી તમે આનંદનો અનુભવ કરશો. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. હા મિત્રો, તમારું કામ પણ ઘણા સમયથી પેન્ડિંગ હતું. તે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તે જલ્દી પૂર્ણ થવાની સંભાવના છે. જી હા, મિથુન રાશિવાળા લોકો તમને જણાવવા માંગે છે કે તમે અત્યારે જે પણ કામ કરશો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે. દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારી આજીવિકા વધશે. સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા વ્યવસાયમાં નફો થશે. તમારા પરિવાર સાથે સંબંધો સારા રહેશે. હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારું સપનું પણ પૂરું થઈ શકે છે. તમે તમારા બાળકોના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરશો. તે જ સમયે મિથુન રાશિના લોકો દ્વારા કરવામાં આવેલી મહેનત હવે તમને લાભ આપશે. તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. તમારા અટકેલા કામ પૂર્ણ થશે. તેની સાથે આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે. હા મિત્રો, તમને તમારા કરિયરમાં સફળતા મળશે. તમારા બધા કામ તમારા કારણે પૂર્ણ થશે. મીઠી વાણી. ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર છે, જેના કારણે તમને પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓ છે બધી પરેશાનીઓ દૂર થઈ જશે અને તેની સાથે તમે વર્ષોથી જે પણ કામ કરી રહ્યા છો ત્યારથી રહેતો હતો, હવે તમારું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. અમે તમને જણાવી દઈએ કે આ ચાતુર્માસની શરૂઆતથી જ મિથુન રાશિના લોકો તમારા પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા વરસી રહી છે. તમે દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશો. તમે તમારા જીવનમાં આગળ વધશો. હવે તમે તમારી સફળતાનો ઝંડો ફરકાવશો, જેથી દુનિયા હવે તમારો મહિમા જોશે. એવું કહેવું ખોટું નહીં હોય કે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હવે સમય તમારા માટે ઘણો સારો રહેવાનો છે. તમને જણાવી દઈએ કે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. લાઈફ પાર્ટનર સાથે સારો તાલમેલ રહેશે. સુખી દાંપત્ય જીવનને કારણે તમને તમારું મન ગમશે. આ સમય દરમિયાન તમને તમારા રોકાણમાંથી નફો મળશે અને આ સમય દરમિયાન તમે શેરબજારની અટકળો અને લોટરીમાંથી પણ નફો મેળવી શકો છો. આ સાથે તમારી આવક અને નફો પણ વધશે. મિથુન રાશિના લોકો, એવું કહેવું ખોટું નહીં હોય કે આ સમયે પૂર્ણતા તમારા પક્ષમાં છે. ચાતુર્માસની શરૂઆતથી જ ભગવાન વિષ્ણુએ તમારા પર કૃપાની નજર નાખી છે, જેથી કરીને તમે સમયનો પૂરો લાભ લઈ શકો અને તેને સરકી જવા ન દો. નંબર 3, સિંહ. સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે આવનારા ચાતુર્માસની શરૂઆતથી તમને ઘણો ફાયદો થવાનો છે. ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ તમને આશીર્વાદ આપવાના છે, જે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરશે. હા, સિંહ રાશિના લોકો, અમે તમને જણાવી દઈએ કે આગામી 4 મહિના સુધી તમારા ભાગ્યના સિતારા ચમકશે. તમે સખત મહેનત કરો છો. અમે તમને જણાવીએ છીએ કે તમે તમારા પરિવાર સાથે ખૂબ જ ખુશ થશો, જેને તમે પ્રેમ કરશો. અમે તમને જણાવીએ છીએ કે તમારી આવક ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિના લોકોમાં ઘણો વધારો થશે.
સિંહ રાશિના લોકોને પણ કહો કે જો તમે વેપારી વર્ગના છો અને તમે ભાગીદારીમાં વેપાર કરો છો તો તમને પક્ષી પર ચઢવાથી ફાયદો થશે. હા, સિંહ રાશિના લોકોને તે પણ જણાવો કે જેઓ જવા માંગે છે વિદેશમાં અને અભ્યાસ અથવા જે લોકો વિદેશમાં નોકરી કરવા માંગે છે તેમને વિદેશ જવાની તક મળશે અને તેમનું સ્વપ્ન સાકાર થશે. તે જ સમયે અમે તમને જણાવીએ કે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે તેઓ ચોક્કસપણે તેમની મહેનત અનુસાર સફળતા પ્રાપ્ત કરશે. સાથે જ તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં કોઈ પણ શુભ કાર્યો નહીં થાય. હા, સિંહ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે જે લોકો સારી નોકરી અથવા રોજગારની શોધમાં છે તેઓને તેમના ક્ષેત્રમાં ખૂબ જ જલ્દી સફળતા મળશે. દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી પણ અનુકૂળ રહેશે. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે તમારી લવ લાઈફમાં રોમાંચક વળાંક આવશે અને તમે તમારા જીવનસાથી સાથે ખુશીથી તમારો સમય પસાર કરશો. આ ચાતુર્માસમાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ છે. આ સમયનો પૂરો લાભ ઉઠાવો. તમારા જીવનમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન રાખો. અંક 4. તુલા રાશિના લોકોને કહો. તુલા રાશિના જાતકોનો આ ચાતુર્માસ તમારા સ્વાસ્થ્યને લગતી થોડી સમજ લાવશે. આ ચાતુર્માસ મહિનો તમારી કારકિર્દીમાં ઉત્તમ પરિણામ આપનારો માનવામાં આવે છે. તુલા રાશિના જાતકો માટે 17 જુલાઈનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આ સાથે તમારી આવકના ક્ષેત્રમાં વધારો થશે. હવે ભગવાન વિષ્ણુની કૃપાથી બધા અટકેલા કાર્યો પૂર્ણ થશે. આ સમયે તમને અમર્યાદિત સંપત્તિ મળશે અને સાથે જ તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં ફસાઈ જશો. જાટ રાશિના લોકોને ધનની પ્રાપ્તિ થઈ શકે છે. તુલા રાશિના જાતકો, દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને નોકરી મળી રહી છે. ભગવાનની કૃપાથી તમને ખુશીઓ પ્રાપ્ત થશે. તમારા પરિવારને આવનારા સમયમાં આર્થિક લાભ થશે. ધંધામાં અચાનક લાભ થશે. તુલા રાશિના લોકોને જણાવો, પરિવારમાં શુભ કાર્યની સંભાવનાઓ બનશે. તમને કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે. આવનારો સમય તમારા માટે સારો રહેશે. તમારા શબ્દોના પ્રભાવથી તમને થોડી સફળતા મળશે અને તમને કોઈ નવા કામની શરૂઆત થઈ શકે છે. તેમજ તમે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમે ખૂબ જ ઉત્સાહિત દેખાશો. તો મિત્રો, આ બધી રાશિઓ હતી જે ચાતુર્માસના શુભ યોગમાં આવી રહી છે. મિત્રો, તમને વિડિયો કેવો લાગ્યો? કોમેન્ટ કરીને જણાવો. જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. તમારા ઘર અને પરિવારમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા બની રહે અને તમામ સમસ્યાઓ દૂર થાય.